રિસ્પોન્સિબિલિટી કઈ લેવી નહીં એમ. એટલે તમે કહેતા હોય તો બોલું, પણ શેના વિશે બોલું એમ? તમારા પ્રશ્ન વિશે. તમને પ્રશ્ન તો થતો જ હોય, ઇરિટેશન આવતું હોય. હા, થતું થાય તો પછી થાય. તમારે તો એક બાપુજી જ છે ને? હા બધા એગ્રી કે કોઈ? હા હા. નકર તો જાગે જ કેવી રીતે માણા? બ્રહ્મવિદ્યાનજી કહેતા ભગવાન કે આ જગતની બધી બિલાડીઓને ઉંદર ખાવો છે, એની પૂરી ઈચ્છા છે કે ઉંદર જ ખાઈ જવો છે, હા હા. પણ એની પાસે પુત્ર જ મૂક્યો છે રસ્તે જોઈએ. એ વાત છે. અને એવું હોય કે આ વડીલ જાય પછી કઈ સારું થઈ જાય. જેની આ રાહ જોતો હોય લેટ તો કરે, એ સિવાય જાય પછી પ્રશ્નનો સમાધાન તો ન થાય. એક વ્યક્તિ છે અમારા સત્સંગમાં છે, એના જે નવા લગ્ન થયા. હા હા. એટલે એના વાઈફને પ્રશ્નો ઘણા આવ્યા. હા હા. એટલે પછી એ કન્ક્લુઝન ઉપર આવ્યા કે આ આપણી નણંદ છે ને, એ જો સાસરે વહી જાય ને તો જીવનમાંથી પ્રશ્ન જ વહી જાય એમ છે. હા અચ્છા. એટલે મેં કીધું તમને અત્યારે લાગે કે આ નણંદ પ્રશ્ન છે, પ્રશ્ન છે તમારી અંદર. અચ્છા અચ્છા. એ કે ના ના, આ હોય જાય તો શાંતિ જ છે. એવું બને નહીં. એ વહી જાય તો બે આપસમાં લડી પડે. લડવાનો સ્વભાવ કઈ તરત. હા, અમુકના ઘરમાંથી જે જુદા થાય છે ને, એ બે ફાઇટિંગ કરે છે પછી. ઓલું તો કોક બાનું રીએ કે આને લીધે અમને પ્રશ્ન છે, આને લીધે પ્રશ્ન. ઓલો પ્રશ્ન હોય ત્યાં સુધી કોન્સન્ટ્રેશન ન હોય, પછી બે વચ્ચે થાય પાછી. પછી એ સમયમાં એવું છું કે સંકલ્પ આવી, ત્યાં કારીગર વારે મને તકલીફ પડી. બરાબર. મેં જોયું મારી અંદર જ નિશ્ચય. પછી મેં જેમ હાલતું હતું ને એમ થોડું હાલતું, મારો પ્રયત્ન અમુક નેગેટિવિટી અમુક સમય ઓટોમેટિક આપણી અંદર આવે છે. એ માટે જોઈટ છે ને આપણે એની અંદર આપણે દોષ બતાવ શરૂ થઈ જાય. બરાબર. અચ્છા. એ ચેન્જ મેં કર્યું ને તો બધું અત્યારે ચાલે છે ને. હા. એ લોકો મને અમુક નો સપોર્ટ આપે. વાહ. ઓટોમેટિક. બરાબર. સાચી વાત છે. અંદર હરખું કામ થઈ જાય તો પછી બહાર નડે. અને અંદર યંત્ર એવી હળી કરે ને, કઈ પ્રશ્ન ન હોય ને એ ઉભો કરી દે. એ સસ્પિશિયસ થઈ જાય, એ ખબર નહીં એને શું થાય. અને અત્યારે આટલું તમારી હાજરી છે, એટલું ધ્યાનનું વાતાવરણ છે, તોય મન નથી લાગતું. અને પક્ષીનો અવાજમાં એને તાદાત્મ્ય થાવ તો બહારના વાતાવરણ જોઉં છું, એક પાન હલતું આવે તો મને એને જોવાનું મન છે. બરાબર. તો આપણે થાય કે આપણી અંદર જ મિસ્ટેક છે. ત્યાં તો કોઈ જાતનો આમ પ્રશ્ન નથી, તમારી હાજરી છે. છતાંય ભલે ને તમે ઈ જોવો તો કઈ વાંધો નથી. ધારો કે તમે હવાનો સ્પર્શ અનુભવો છો તો કોઈ વાંધો નથી. એ ધ્યાન જ છે ને. ધ્યાન છે તો એ તો અમુકનું જીવન ધ્યાન છે. એમાં કોઈ તકલીફ નથી, પ્રશ્ન નથી. મને એવું લાગે કે અત્યારે બહારની વસ્તુ મને ડિસ્ટર્બ રૂપ છે. અત્યારે હું છું તો અત્યારે કાંઈ મારે આમ બીજો પ્રશ્ન નથી, વર્તમાન ન રહી શકું એમ છે, પણ છતાં મન નથી રહેવા દેતું. તમારી હાજરી એટલું ધ્યાનનું વાતાવરણ છે, છતાં બહાર રીતના એટલે આપણી અંદર મૂડ બદલાતા હોય. થોડી વાર માટે તમને માનો કે આ ધ્યાન ગમે, પછી મનને એ ગમે નહીં, ભલે ને એને ચેન્જ જોઈશે તો ચેન્જ આપ્યો, પણ જાગૃતિનો ચેન્જ આપી દીધો કઈ વાત. જાગૃતિ એટલે આપણે એને પછી છૂટી આપી દઈએ તો આમ એક લેવલે આપણે મન છેતરી ગયું એવું આમ લાગે મને. ના, એટલે તમે જાગૃતિ ઈમાનદારી પૂર્વક રાખતા હો તો છેતરપિંડી નથી. બરાબર. ઈમાનદારીથી તમે પ્રયોગ કરતા હો તો છેતરપિંડી નથી ને. જો બાકી તમારે જોઈ લેવાનું. હજી અમારા મગજમાં ક્યાંક એવું ઘૂસી ગયું છે કે બેસવું, મન શાંત થઈ જવું, વિચાર ન હોવા, એ ધ્યાન છે. પણ હું અત્યારે કાંઈ પણ કરું છું, હું બોલું છું તો એની અંદર પ્રેઝન્ટ રહી શકું એમ છું, કંઈક જોઉં તો રહી શકું એમ છું, સુગંધ લઈને રહી શકું એમ છું. એ ડેલી લાઈફમાં બધે ધ્યાન છે. એ હજી અને હંમેશા માઇન્ડ છે એ ચેન્જ, એટલે તમારે જાગૃતિને પ્રસરતા વાર લાગે, પણ તમારે જાગૃતિના વિષયો ચેન્જ કરતા રહેવા જોઈએ તો પાછું તમને ગમે. નકર તમને શું થાય, એલર્જી થઈ જાય. તમને એમ થઈ જાય ગોયરું આધ્યાત્મ મૂકો એમ. હા, એટલે ચેન્જ કરો વિષયને ચેન્જ કરો. તમે એક વાર ધ્યાન કરો છો તો હવે
હવે કંઈક કોક બોલે છે ને એ બોલે છે ને એના અવાજથી કે એના ભાવથી તમને કંઈક ઇરિટેશન આવે તો ઈ જો એમ જુદું જુદું તમે કરો. પછી હવાનો સ્પર્શ થાય છે તો ઈ જોવો એમ. એ ધ્યાનમાં જ ગણાશે. હા તે બધું ધ્યાનમાં જ ગણાય. બાથરૂમમાં સુગંધ છે નથી, હા દુર્ગંધ છે, સાબુની સુગંધ છે તો હા. કયો સાબુ છે. હા બધી જાગૃતિ જ છે. તમારા શરીર ઉપર પાણી પડે છે, તમને પ્રતીતિ થાય છે તો એ ધ્યાન છે. પ્રતીતિ ન હોય તો ધ્યાન નથી. આ તો આપણે એકાંતમાં જે શ્વાસ ઉપર કેન્દ્ર ઉપર લે છે તો એ એકાગ્રતા ખાલી માટેનું જ છે એનું. હા એટલે તમારી હાજરી માટેનું છે. એકાગ્રતા એટલે તમારી હાજરી. શરીરની અંદર હાજરી નથી એટલે હાજરી થશે તો પ્રતીતિ થશે ને. એટલે કેન્દ્ર છે એ હાજરી છે અને એના દ્વારા પ્રતીતિઓ અંદરની કે બહારની થશે. પછી જયારે બહારના જીવનમાં હોય ત્યારે આ રીતનું ધ્યાન કરવાનું. હા ત્યારે આ રીતનું ધ્યાન કરવાનું. કઈ ને કઈ તો બની રહ્યું છે અંદર, કઈક ઘટના બને છે ને કઈક અંદર કઈક થાય છે તો એ બધી વસ્તુને બસ જોવાનું છે. વિચારમાં ન હોવું એટલે મોટા ભાગનું ધ્યાન હા. બોડી હોય ત્યાં તમે હો હા એટલે થઈ ગયું. ધારો કે આ ટી શર્ટ તમને અત્યારે પવનને લીધે અડે છે, ફીલ કરો છો તો થઈ ગયું ધ્યાન. હા ભગવાન અમુક સમય એવો આવે કે આપણી અંદર આ અધ્યાત્મમાં હાલવાની શક્તિ જ હોય. હમણાં જ મારે એવું થયું. 2-5 દિવસ હું દોડાદોડીમાં હતો, ટ્રાફિક હતું, દવાખાના કામ હતું, એનર્જી હાવ હોય ગઈ મારી અંદર. ધ્યાનમાં લાગતું પ્રવચન સાંભળવા એ ન ગમે એ ટાઈપનું થયું. તો કુદરત તરફથી તમને મોકલ્યા. તો મને એમ છું કે આ કુદરતનો શોખ કહેવાય. કઈ રીતના કે આ હાલે મદદ કહેવાય. મદદ થઈ ગઈ. મદદ કહેવાય. પણ ધીરે ધીરે આપણે એવું શીખવાનું છે કે દોડાદોડી એ આપણી અંદરના જે અણુ પરમાણુ છે ને એ અણુ પરમાણુ જે આપણા પડેલા છે એની એક ગતિ છે. તો એ જ્યાં લગીને અંદરના હાવ કરતા હાવ શાંત અણુ પરમાણુ નહીં થાય ત્યાં લગીને આવી ગતિવિધિઓ રહેશે. તમારા દોસ્તાર લોકો હોસ્પિટલાઇઝ કર્યા હોય ને તમારે જવું પડે, કોઈના લગ્ન થતા હોય, કોઈની પાર્ટી થતી હોય, કોઈનું મરણ થતું હોય, એ બધી વસ્તુના અણુ પરમાણુ જ્યાં લગીને તમારી અંદર હશે ત્યાં લગીને આ બધા પ્રસંગો બનતા રહેશે. તો એ પ્રસંગો છે એને ખાલી તમારી જે અંતઃકરણની અવસ્થા એ વખતે જે બની જાય ને એને જોવાની, ફેરવવાની નહીં. અંતઃકરણ એમાં શું થાય, આપણે અંતઃકરણની અવસ્થાથી વાકેફ નથી હોતા. આપણે શું કરી કે અંતઃકરણની અવસ્થાથી આગે જવા માટે કોશિશ કરી, એટલે જોવાની તો એક વાત રહી પણ એનાથી જલ્દી આગાવાઈ જાય એમ કરતા હોય. એટલે ખરેખર ત્યારે પ્રયાસ ન કરાય, ત્યારે ખાલી જે અંતઃકરણની અવસ્થા હોય ને જોવાની. અને આ બધા જે તે પ્રકારના અણુ પરમાણુ કર્મના પડેલા છે ને એ ધીરે ધીરે કાર્યરત થઈને બહાર નીકળી જાય છે એમ. એ રીતે એ સાધના જ છે. સાચું કહું ને, ખાલી એને તમે તટસ્થતા પૂર્વક જુઓ ને તો એના જેવી મોટી સાધના કોઈ નથી. એ અવસ્થા તમારા ઉપર હાવી ન થવી જોઈએ. આ એક વસ્તુ વચ્ચે એવું રાખવાનું, જ્યાં લગીને આપણે કાચા હોય ત્યાં લગીને એવું રાખવાનું કે માનો કે આવી દોડાદોડી હોય ને વચ્ચે 20 મિનિટ 25 મિનિટ કોઈ એવા સત્સંગી હોય ને થોડાક હાયર પ્રકારના, એની યારે સત્સંગ કરી લેવો એટલે અંદર ચાર્જ થઈ જાવ ને પછી તમે પાછું કામ ચાલુ કરી દો. એટલે આ એક વસ્તુ ભૂલવાની નહીં. તમારે જેટલું મોટું કામ હોય ને એટલો સત્સંગ વધારે કરી લ્યો એટલે તમે ચાર્જ થઈ જશો, પછી પાછું તમને એની હેલ્પ મળશે. જોવાની ક્ષમતા પ્રાપ્ત થઈ જાય. તમે 2 સાધકો મળો ને એટલે 2 સાધકોની અંદર જે નબળું હશે સબળું હશે, સબળમાંથી નબળાને મદદ મળી જશે અને 2 જણા ચાર્જ થઈ જશે. 2 જણા ચાર્જ થઈ ગયા એટલે હવે તમને જોવાની ક્ષમતા, જાણવાની ક્ષમતા બધી આવી જશે, શક્તિ આવી જશે પાછી. એટલે આ એક વસ્તુ યાદ રાખો, દોડાદોડી કરવી હોય ને થોડી વાર 20 મિનિટ 25 મિનિટ કોઈક સત્સંગી આગળ વહી જાવ. સત્સંગી ન મળે તો કોઈ શાંત જગ્યામાં મંદિર છે કે એમાં થોડી વાર બેસી લ્યો. ન્યાય ચાર્જ થયેલી જગ્યા હોય ને તો એ ચાર્જ આપણને મળી જાય.
અણુ પરમાણુ કરો કે ભાઈ જે દોડાદોડીના છે, કોઈ હોસ્પિટલાઇઝ થઈને જવું પડે છે, આ તે એ બધું એની મેળે ધીમે ધીમે ખતમ થાય ના છે કે ના એમાં એટલે કંઈ ના special તમારે કામ કરવું? સજાગતા રાખવાની. અણુ પરમાણુ તો છે, પણ એ અણુ પરમાણુની અંદર તમે માનો કે દોડાદોડી કરો છો તો થોડી જાગૃતિ રાખો કે અત્યારે આમ થઈ રહ્યું છે, અત્યારે પાછું થોડીક વાર વહી જાય, થોડી વાર પછી તમે તમારા અંતકરણની સ્થિતિને ખાલી થોડીક સેકન્ડ માટે વાકેફ થઈને પાછું ચાલુ કરી દો, પાછું વાકેફ થઈને ચાલુ કરી દો, બસ આટલું જ, બીજું કઈ નહીં. તો તમારી પ્રતીતિ જે અવસ્થામાંથી પસાર થતા હોય ને પ્રતીતિ તમે કરો છો કે નહીં એ બહુ મહત્વની વસ્તુ છે. ગમે એવી પ્રતીતિ હોય એમાં કઈ વાંધો નથી. પ્રતીતિને આ દુનિયામાં ગમે એવી ખરાબી હોય, ગમે એવું સારું હોય, એ પ્રતીતિને માટે કઈ નથી. હા, એટલે એટલું તો તમારે યાદ રાખવાનું કે અણુ પરમાણુ તમારા અત્યાર પૂરતા તો ખાલી થાય જ છે. અત્યાર પૂરતા જે આ જન્મના હતા એ ખાલી થાય છે અત્યારે. પછી તમે અંદરનું કામ કરો તો અંદરની રીતે કામ થાય છે. અને એક રીતે ભાઈ આમ આપણા સ્વભાવો જોઈએ ને તો આપણે કેટલીક રીતે હિપ્નોટાઇઝ હોય એને લીધે વધારે પડતી જવાબદારી લઈ લેતા હોય, તો એ તો ઓછી કરવાની છૂટ ખરી ને? એ તો ઓછી કરે ને, કરાય ને ઓછી. કે એમાં શું ના. સમાજે જે ડેટા આપ્યો છે ના એટલે તમારે તો પ્રવૃત્તિ તો ઓછી જ કરવાની. બીજા કોઈ કરતું હોય તો સામાજિક આપણે છટકી જવાનું. હા, છટકી જવાનું. પણ એક વસ્તુ કરો, તમે છટકો છો અને અંદર જાતા નથી તો બરાબર નથી. તો બે ગણી છટકજો. ના એટલે આપણે અંદર જવા માટે આ કરી છે, અંદર જવા માટે આપણે કરી છે ને એમ. અને આપણી ડિપેન્ડન્સીમાં કોઈ ન રહેવું જોઈએ. આપણને વારે વારે પૂછે કે ભાઈ આનું ફલાણું શું થયું, ફલાણું, એ કઈ આપણને પૂછવાનું ન રહે. એવું રાખવાનું. એના દ્વારા તમે એને પણ હેલ્પ કરો છો, તમે એની ડિપેન્ડન્સી છોડો છો, એ રિસ્પોન્સિબિલિટી લે છે, બધી વસ્તુ. એવા બે ત્રણ ઉદાહરણ તો ભાઈ એવા જોરદાર થયા છે ને કે આપણને એમ થાય કે આ કોઈ રીતે જાય એમ નતું ને કેમ ભાઈ જાય. ના, કુદરતે અમુક હેલ્પો કરતું હોય છે. કુદરત ખરેખર આપણા પુરુષાર્થને જોવે છે, અને તમે અંદાજ ન કરો ને એવી રીતે તમારી અંદરથી કાઢી નાખે છે. અંદાજ ન કરો એવી રીતે તમારી અંદરથી કાઢી નાખે. ખાલી તમારી ઈમાનદારીને જોવે છે કે તમે અંદરથી કામ કરવા માંગો છો કે નહીં. એટલે કુદરતની હેલ્પ તો તમે આ રસ્તામાં હો તો તમને ઘણી મળે. ખાલી તમે શુભ કર્મ કરો છો તોય તમને મદદ કરવા માટે તૈયાર થઈ જાય. ખાલી શુભ કર્મ કરો તોય તમને મદદ કરવા માટે. તો હવે તમે વિચાર કરો, તમે એને પ્રેમ કરતા હો તો કેટલી મદદ મળે. અને સાચું ઓબ્ઝર્વેશન હશે ને તો હશે વિપરીતતા, પણ તમને એની ભાષા સમજાઈ ગઈ કે આ શું કામ એને કરે છે, મારી અંદર કયો અણુ પરમાણુ છે એને લીધે કરે છે, તો તમને પ્રોબ્લેમ નહીં આવે. ઓલું આપણે સમજતા નથી ને એટલે આપણને એમ લાગે કે અત્યારે આ ક્યાં આવ્યું ને કેમ થયું ને. જે તે પરિસ્થિતિ, પ્રતિ ક્ષણે જે પરિસ્થિતિ પેદા થાય છે ને, એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ તમને કઈ ને કઈ કામ કરવા માંગે છે. એટલે પ્રતિ ક્ષણે ભગવાન તમારી હારે જ હોય છે અને તમારો ટેસ્ટ કરતું હોય છે. બસ આ તમારે ધ્યાન રાખવાનું. પ્રતિ ક્ષણે એમ તમે જોવો કે ન જોવો, એ કરી રહ્યું છે એમ. ભાઈને જોઈ લો, એ જ કામ કરું એમ, એ રીતના કયો કે કઈ રીતે સંદર્ભ? એટલે ભય શું કામ એને છે? કોઈ પણ કારણોસર આપણે ના એટલે શેનો ભય? ના એટલે આપણે ગોતી કે હાલો ભય શેનો? સિક્યુરિટી નો લાગી જાય. એટલે કઈ સિક્યુરિટી? આપણી પોતાની એટલે કઈ સિક્યુરિટી જોઈ છે? પૈસાની જોઈ છે? અલગ અલગ પ્રસંગોમાં અલગ અલગ. હા, પણ એમાં બતાવો તમે. કોઈ ક્યારેક વ્યવહારની થઈ જાય, ક્યારેક પૈસાની હોય છે, ક્યારેક બીજી બાબત. તો દુનિયા સંસાર હાલે છે કેવી રીતે? આ સંસારના હાલે છે કેવી રીતે? કર્મ અનુસાર જ હાલે છે. તો કર્મ અનુસાર જે વસ્તુ બનવાની છે બનવાની જ છે, અને કોઈ વસ્તુ શાશ્વત તો નથી. અને તમે આમ અત્યારે તમારી કેટલી ઉંમર છે?
મારા 32 વર્ષ. 32 વર્ષની અંદર તમે જે ધાર્યું હોય પણ તમને કોઈ એમ પ્રોબ્લેમ નથી આવ્યો કે તમે ખાવા પીવામાંથી ઓછા થઈ ગયા હો કે બીજું કાંઈ થયું હોય એવું ખરું? નથી. તો હવે જે નથી થયું એના માટે ખોટી કલ્પના કરવાનો શું અર્થ? ખોટી કલ્પનાનો અર્થ નથી ને. હા, ખોટી યંત્ર કલ્પના કરે છે મારી સિક્યુરિટી નથી, અને સિક્યુરિટી તમે જ્યાં ગોતો છો ત્યાં છે જ નહીં. એટલે પેલી એક વસ્તુ, પૈસામાં ગોતતા હોય તોય ભલે, પત્નીમાં ગોતતા હોય તોય ભલે, મા બાપમાં ગોતતા હોય તોય ભલે, ક્યાંય સિક્યુરિટી છે નહીં, ક્યાંય નથી. એટલે જે જગ્યાએ સિક્યુરિટી નથી ના, એટલે તમને અન્ડરસ્ટેન્ડિંગ થવી જોઈએ કે ત્યાં સિક્યુરિટી જ નથી. આમ શબ્દ વગર તમે કહો ને ત્યારે આમ સાચું જ પડે. ઘણી વખત એવા પ્રસંગ હોય, ભલે નાના પ્રસંગમાં હું કરું. દાખલા તરીકે હમણાં જીબી અમારો પ્રસંગ આવ્યો, આખા સાહેબો બધા આવ્યા કે તમે અહીં આવો ફટાફટ, બિલ ને બધું હતું. એટલે મને ભય લાગી ગયો એક સેકન્ડ માટે કે શું કરશે, મીટર કાપી જાય, મારી પાસે પૈસા નહોતા એ ટાઈમ એક્ઝેક્ટ. પછી મેં તમારા શબ્દ મને યાદ આવી ગયા કે થઈને શું થઈ જાય જોવું છે. બરાબર. એટલે પછી હું નિર્ભય થઈ ગયો અને ત્યાં ગયો એટલે સાહેબો બેઠા હતા ચા પાણીની પાયા, અને પછી વ્યવસ્થિત વાત કરી. મને કે તમે 8 દિવસે ભરશો ને તો ચાલશે. બરાબર. તો પછી ત્યારે મને અહેસાસ થયો કે એવું કઈ વિચારતો તો એવું નથી. હા, અચ્છા. પણ એ છતાં ઘણી વખત અલગ અલગ કારણોસર આવી જાય ને, પ્રસંગ એવા બને ને તો આપને ભય તો લાગી જ જાય. એટલે ભય એટલા માટે લાગે છે કે કોઈ મોટી સત્તા આપણી હારે છે નહીં. એવું થઈ જાય. હા, એટલે આપણે કાચા છીએ કે કોઈ મોટી શક્તિનો શરણું નથી લીધું હજી એમ. રક્ષા પછી આખી ઘટના જોવે ને પાછળ હા. તો ખબર પડી જાય કે બરોબર જ હાલતું. હા, બરાબર. પણ છતાં ના, એટલે કુદરતે શું કર્યું ત્યારે? કુદરતને તો ખાલી તમારો ઓલા જેમ ગુરુ લોકો ટેસ્ટ કરે ને એમ તમારો ટેસ્ટ લેવો હતો કે તમારી અંદર કેટલી સિક્યુરિટીની ઝંખના છે. એને જોઈ લીધું કે અને તમને દેખાડી દીધું. એને જોઈ લીધું અને તમને દેખાડી દીધું કે આટલો તારો ભય છે, અને હવે જોઈ લે કે આ ભય સાચો તો ખોટો હતો. તો કુદરત છે એ તમને આ બધી વસ્તુ આપે છે એ રીતે. એટલે કુદરત ખાલી તમને બતાવી દે કે જો આ તે વિચાર કર્યો તને, એમાંથી તમે કઈ શીખો. તમે છે એમાંથી શીખો એમ. એટલે આમ ફેક તો આખું અલગ જ હોય ને આપણે વેચવાની રીતના અલગ પહોંચી જાય. ના, એટલે મોટા ભાગે એવું જોઈએ. અને આપણે કોઈ દી વિચાર કરતા નથી કે માનો કે હવે ભરાશે કે નહીં ભરાવે તો ભલે, હાલો જે થાય થઈ જવાનું, જે થવાનું. તમે એને છોડી દો કે ભલે જે થાય. એક વખત તમે સ્વીકાર કરી લો તો ભય વયો જશે. થઈને શું થવાનું? અને આપણે તો માનો કે અત્યારે કાપી ગયા, હમણાં બીજા ઉછીના પૈસા લઈ દે ને ભરી દીધું, શું થઈ ગયું કઈ થઈ શું ગયું એમ? ના, એટલે આપણે જે કલ્પના કરી છે એવું તો હોતું જ નથી એમ. 5 ગ્રામ 500 ગ્રામ કરે હોય, 5 ગ્રામ. પણ આપણું મન એટલે તમારા મૂલ્યાંકનો ક્યાં પડેલા છે તમે જોવો કે. એટલે એક નાની બાબતોમાં મને આ થઈ જશે, માનો કે કપાઈ ગયું તો કપાઈ ગયું, થોડાક પૈસાનું નુકસાન થઈ ગયું તો થઈ ગયું, ભલે ને થઈ ગયું. આપણને ખાવા પીવાનું તો મળી રહે છે ને, બસ. તો પછી બીજું કોણ વિચાર કરે કઈ? ખાલી એ વસ્તુમાં તમે એમ કહો ને કે શું થઈ જશે, થઈને શું થાય એમ. એટલે એ જગ્યા એવી છે કે તમે ના, એટલે એ જગ્યાએ ક્વેશ્ચન કરવાની જગ્યા છે. એ તમારા સબકોન્શિયસમાં એ આપણે શું કહેવાય સિક્યુરિટીની વસ્તુ ત્યાં છુપાયેલી છે. એને તમે ક્વેશ્ચન કરશો તો તમને ખ્યાલ આવશે ત્યાં ઇનસિક્યુરિટી છે જ નહીં. અમુકનો તમારા જીવનનું ઇવોલ્યુશન થઈ શકે એવી ઓપોર્ચ્યુનિટી છે. થવાનું તો કાંઈ નથી. ખાલી પ્રસંગને કેવી રીતે ટેકલ કરવો એ તમને એક તક આપે છે. એટલે તમારે એના દ્વારા એમ તપાસ કરવાનું છે કે તમારી આધ્યાત્મિકતા, તમારું ધ્યાન એ જગ્યાએ કામ નથી લાગતું, તો આ ધ્યાન કયા પ્રકારનું હશે એ પ્રશ્ન પૂછવાની જરૂર છે ને. તો પછી મારા બધા ધ્યાન ફેલ છે ને, તો આપણો ધ્યાનનો પ્રકાર ક્યાંક ખોટો હોવો જોઈએ.
એમ નક્કી થાય ભયનું કારણ અશ્રદ્ધા છે આપણે. હા, અશ્રદ્ધા તો છે જ, અશ્રદ્ધા તો છે. અને અને પરમાત્માના રાજ્યની અંદર તમારી કામના ન હોય એવી બધી પરિપૂર્તિ તો કરશે જ. તમારી જે નીડ છે ને એને તો પૂરી કરશે જ ભગવાન. નીડ જે તમારી છે ને એ પૂરી કરશે. એટલે હવે તમારી એ ચિંતા કરો ને, નીડ અન્ન વસ્ત્ર ને આશરો છે તો એ આપી દેશે. તો હવે બીજી કોણ ચિંતા કરે પછી? જે જગ્યાએ ચિત્ત ફસાઈ ગયું છે ને ત્યાંથી બહાર કાઢવાનું. આપણને નાનપણમાં વેલ્યુએશન આપી દીધી, પૈસા, પ્રતિષ્ઠા, માનો કે કોઈક લાઈટ કાપી જાય તો કંઈક જાણે કે બહુ ભયંકર વસ્તુ બની જાય ના. એટલે આપણે બધાને એવી રીતે રાખેલી છે કે એ આપણને ભય કરાવે છે. હા, એટલે એને ક્વેશ્ચન કરવાની જરૂર છે કે આ શું છે. આ એ તમારા સબકોન્શિયસમાં પડેલું છે, તમે એને જાણતા નથી. એટલે પરમાત્મા કે તું જાણી લે ને, અને આને હજી તું ખોદ, આ શું છે આ એમ. આમ ભગવાન આ જન્મમાં જ આવ્યું કે આમ અનકોન્શિયસ પડ્યું હોય ઘણા ટાઈમથી આ રીતના પેટર્ન અત્યારથી જ પડી ગયેલી હોય? પેટર્નનો અત્યારની જ માનો તમે, ભવિષ્યની આપણે ન માની, અત્યારે જ માની. એટલે યંત્રની રચનાનો એક ભાગ જ છે એમ સમજો. એ અનાદિ કાળ હોય કે અત્યારનો કાળ હોય, બધું હરખું જ છે એમ, બે હરખું જ. યંત્રની રચના જ આવી છે. એટલે ભૂતકાળ છે એને હરખો કરવો પડે તમારો. એટલે તમારી બધા વલણો છે એ ભૂતકાળમાં તમે બનાવેલા વલણો છે, એને આપેલા મૂલ્યાંકનો છે, એને તમારે ચેન્જ કરવાના છે. એટલે આ ચેન્જ થાય એટલે તમારું ભવિષ્ય ચેન્જ થઈ ગયું. તમારા પ્રશ્નો હોય ને એ ઓછા થતા જાય. જેમ તમારી કામના ઓછી થતી જાય, તમારી ઈચ્છા એટલે વાસના ઓછી થતી જાય, તો પતી ગયું. ધીરે ધીરે તમારા જીવનની અંદર ઘટના જે વિપરીતતાની બધી ઘટનાઓ થઈ ગઈ, ઓછી થઈ. સપોર્ટ કુદરત નો મળે તમને વધારે, પછી બાજુથી સપોર્ટ તમને કુદરત તમને ઘેરી લે. એટલે આ તમારે ધ્યાન રાખવાનું. જ્ઞાની લોકોની નિશાની એવી છે, જ્ઞાની લોકોની અંદર જીવનની અંદર પ્રશ્ન હોય તો એમ માનવાનું કે હજી એને કામ કરવાનું બાકી છે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એમ સમજવાનું કંઈક પ્રોબ્લેમ છે હજી અંદર. પ્રશ્ન વગરનો થઈ જાય ને. અણુ પરમાણુ જે નથી તો પછી પરીક્ષા શેની લે? અને એને જે પરીક્ષા લેવી હોય લે, એ પોતે આની એટેચ જ નથી. એટલે હવે તમે પરીક્ષામાં તો પાસ જ થઈ ગયો સમજો. અને જીવનની અંદર તમારે કાંઈ જોતું નથી ને, કાંઈ કરતા કાંઈ નાનકડી વસ્તુ બીજા આગળ જોતી નથી ને, અને એની એરે જે તમે પ્રેમથી જીવો ને એના જેવું અદ્ભુત જીવન કોઈ નથી. કામના નથી અને તમે એની સાથે જીવો છો તો એ અદ્ભુત છે વસ્તુ. એ પ્રેમની અદ્ભુત છે. તમે કોઈનું શોષણ કરતા નથી, તમારું કાંઈ શોષણ થતું નથી, એ ટાઈપની વસ્તુ. અને એ રિલેશનની મીઠાશ છે. પરમાત્મા ખુશ થઈ જાય રિલેશનથી. તમે કોઈ વ્યક્તિને એને બિચારાને એની જે અવસ્થા છે એનાથી લોર નથી કરતા, તો તમે ભગવાનના કાર્યમાં બહુ મોટી કામ કરો છો. આપણા શોષણ માટે, આપણા શાસન માટે, આપણી કામના માટે બીજાનો યુઝ કરી તો એ તો ભયંકર વસ્તુ કહેવાય. આ જગ્યાએ સત્સંગનો એક સરસ મુદ્દો છે હા, કે માનો કે એને જયારે ભય આવ્યો તો હવે ભગવાન એક આ ભયનો છેડો વસ્તુ, અને આમ દર્શનની ભૂમિકા ભગવાન હજી તૈયાર નથી આ બાજુ. બરાબર. એટલે શું થાય કે એ જે અવસ્થામાંથી પસાર થાય ને એનું હિલિંગ એ વિચાર દ્વારા જ કરવાની કોશિશ કરે. હા, એ તો છે. એટલે એ જે આખું ગોળ ગોળ વક્રાકાર છે ને એનો અંત એમ ન આવે. ભગવાન હવે એમાંથી કેવી રીતના છૂટશે? એટલે એમાંથી છૂટવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ કહેવાય. એને પ્રશ્ન તો થાય છે ને, આ જગ્યાએ ભય આવે છે, આ જગ્યાએ આમ થાય છે. માણસો તો ખબર જ નથી, અને કાઢવાની તો વાત જ નથી. ખબર નથી તો કાઢવાની તો વાત ક્યાંથી હોય? તો એને આ પ્રોસેસ છે કે એની અંદર એને ખબર પડે છે, કાઢવાની ઈચ્છા થાય છે, પ્રશ્ન કરે છે, એને એ પ્રકારનું વાતાવરણ મળી જાય છે, તો એ એની પ્રોસેસમાં જ છે. આટલી બધી સ્પીડે ભગવાન થાય ને કે કોઈ પ્રસંગ બન્યો, હવે આપણે એક નેગેટિવ બાજુ ઇમેજ બની ગઈ અને એટલી સ્પીડથી આપણે આદતમાં થઈ ગયું, આપણા વિચારો બધા ત્યાં જ થવા ને. પણ તમારે એવી અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની છે, પ્રતિક્ષણે વૈશ્વિક ઇન્ટેલિજન્સ ભગવાન તમારી પ્રતિક્ષણે કસોટી કરે છે, મારે પાસ થવું છે, બસ આ ભાવ રાખો તમે. વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે પરીક્ષા. અને તમને સાચું કહું, એ તમને પરીક્ષા લઈને પાસ કરીને છોડશે એવું નહીં કે તમને નાપાસ કરશે, પણ પરીક્ષાની અંદર થોડી વાર ધ્રુજારી જોશે તમારી કે શું થાય છે.
એટલે આ એક અંદર ભાવ રાખો. ખરેખર રિયલ સેન્સમાં આપણા મા બાપ કરતા આવા અનંત મા બાપો ભેગા કરીને એવું એનું હૃદય છે. અને એ સતત રીતે આપણા વ્યક્તિગત એક વ્યક્તિની પાછળ છે, અને એ સતત રીતે આપણે એને મળી એના માટે બિચારો પ્રયાસ કરે છે. તો હવે આપણે ડરવાની ક્યાં જરૂર છે? ખરેખર એ મળવા માંગે છે, આપણે મળવા માંગતા જ નથી, અને એ પાત્રતા જોતો જ નથી, કોઈ પાત્રતા જોતું નથી. તમારા બધાયમાં તમે બધા આટલા છે, એમાં કોક આગળ પેલા પ્યાસ હતી, થોડીક હતી, વધારે હતી, કોઈ આગળ વધારે હતી, કોઈ આગળ હાવ નહોતી. તો ધીરે ધીરે તમે જોવો છો કે તમારામાં ધીરે ધીરે રસ આવવા માંડ્યો, ભાઈમાં રસ આવવા માંડ્યો, બધાને રસ આવવા માંડ્યા. તો આ ધીરે ધીરે પ્રોસેસ તો ચાલુ થઈ ગઈ. ઓલું હાવ રસ નહોતો, ધીરે ધીરે કરતા એને રસ ઉભો કર્યો, અને રસ ઉભો કરતા કરતા ક્વેશ્ચન કરવા માંડ્યા, અંદર જોવા માંડ્યા. ભલે જેટલા અંશમાં તમે જોઈ શકો, પણ તમે કમસે કમ તમને હવે સજાગ તો થઈ ગયા કે તમારી અંદર આટલી આટલી જગ્યાએ ખામી છે. તો આ પ્રોસેસ ચાલુ થઈ ગઈ. એટલે ભગવાન આપણને મળવા માંગે છે, અને ભગવાન હર પલે તમારે સમજો, ભગવાન કયો, તમે ગુરુ કયો, એ તમને મારવાની ટ્રાય કરતા હોય એવું લાગશે, પણ બચાવીને કરશે. છોકરાઓ જેમ કાગડિયા હોય ને, રૂપિયા માનીને રમત કરતા હોય ને, એમ આ મોટાની રમત છે. આ હાવ આની કોઈ વેલ્યુ નથી. તમે જેને પૈસા કહેતા હો કે એની ઓમ કઈ વેલ્યુ નથી. આ ખાલી છોકરાઓ જે રીતે રમે છે ને, એ જ રીતે મોટા લોકો રમે છે. એને રિયાલિટીની ખબર નથી કે આ ખેલ જ છે, આમાં કઈ નથી. ભગવાન આપણે ક્રિકેટ મેચમાં જોયું હતું કે માનો કે બેટ્સમેન હોય અને 100 રન પૂરા કરે એટલે પછી ઓલું હેલ્મેટ ઉતારે ને પેડ ઉતારે પછી બોલર જે વિકેટ લે, આમ કેવું હાવ કાંઈ નથી જ તે, અને એ જે ખુશી મનાવે અને આમ જે એગ્રેશન બતાવે એટલે પશુતા કેટલી ભરેલી હોય. અને આપણે જે પશુતા ભરેલા જેટલા લોકો છે, સેલિબ્રિટી જે હોય છે, એને આપણે માન આપી છે. એ તમે આપણે અલીસાબેન આપણા બધાના ટીચર છે. એટલે અમે ઓમ હતા ટીચિંગ કરતા હતા, એટલે આપણે ટીચર મળી ગયા છે, અને એના દ્વારા આપણે માનો વ્યાસજીને કૃષ્ણમૂર્તિને સાંભળી તો ઈ લોકો ઈ અલીસાબેન જ હતા. ન્યાય એવું લાગે નકર તો ભગવાન આપણે કૃષ્ણમૂર્તિને કેવી રીતે ન સાંભળી છે. સાચી વાત છે. હવે પછીના સાધકોને આ સત્સંગો યુગો સુધી કામ આપશે. સાચી વાત છે. આપડે તો અભણ જેવા જ છીએ. આ એજ્યુકેટેડ એક જ છે. ના એના દ્વારા જ છે. આપડે તો અભણ જેવા જ છે. આ એક જ એજ્યુકેટેડ છે. સાચી વાત છે. એને આપણે શિસ્તબદ્ધ કરી દીધા બધા. હા, બધાને. ના સાચી વાત છે. એ ઝૂમ મીટિંગ એને જ કરી. આપણે તો ખાલી ભાવ કર્યો કે આવું થઈ તો એને કરી દીધું. ચેનલ ની અંદર બધું લખાણ બખાણ અને મહેનત, એટલે આખો તમને ખ્યાલ નહીં હોય, પણ એ આખો દિવસ આ ચાલુ રાખે છે, અને આખો દિવસ એડિટિંગ કર્યા રાખે છે. આખો તો અશક્ય જેવું છે. ના આમ એવી રીતે લાગે ભગવાન કે બાળકનું ઉતરણ થવાનું હોય અને માં દૂધ વ્યવસ્થા બધી થઈ ગઈ હોય, એવી રીતે તમારા જીવનમાં જે આવવાનું હતું એના માટે એડવાન્સ આવી ગયા. આમ ચમત્કૃતિ ના એટલે સાચું કહું ને, આપણું કોઈ પણ કર્મ છે ને બુદ્ધિ વગરનું, એટલે બુદ્ધિનો ક્યાંય યુઝ જ નથી થયો. માનો કે અત્યારે તમે પતંજલિ યોગસૂત્ર કયો છો, તો એમાં આપણે બુદ્ધિપૂર્વકનો કોઈ વિચાર જ કરેલો નથી. તમે આમ એની મેળે જ આમ કેમ સંજોગો ગોઠવાતા હોય એની રીતે, એ ટાઈપ તમે ગમે કોઈ વસ્તુ તમે જોશો, આપણું પ્લાનિંગ નહીં હોય, કઈ પ્લાનફુલ નથી. હા એમ. 2 કલાક હાલે. હા, 2 કલાક હાલે. સાચી વાત. રસપ્રદ હાલે. સાચી વાત. હા, સાચી વાત. કોઈ 1 મિનિટ મોડું નથી કરતો ભગવાન. હા, સાચી વાત. હા, ઘડીકમાં પૂરું થઈ. ના, એના દ્વારા તમને ઘણું સમજાણું, ઘણું, એટલે ક્યાં કામ કરવાનું છે, કેવી રીતે કામ કરવાનું છે, બધી ખબર પડી કે આખું મિકેનિઝમ જે બોડીનું જે છે ને, આખું સૂક્ષ્મ શરીર ને બધાનું ઈ ખ્યાલ આવ્યો એમ. ઈ ભગવાન અઠગઠે વાળો આવી ગયો. હા, હવે સાયન્ટિફિક થઈ ગયું. હા, સાયન્ટિફિક થઈ ગયું. સાચી વાત. કાયમની જ વાત છે. આ બ્રહ્મચર્ય આમાં તૂટ્યું છે. હા, હા, સાચી વાત. આમાં અપરિગ્રહ તૂટ્યું. હા, બરાબર. આમાં આનો ભંગ થયો. ના, એટલે આખો નકશો તમને આપણને રાઈટ મળી ગયો એમ. અંદર નહોતા જઈ શકતા તો કે આ યમ નિયમ ને આસન પ્રાણાયામ તમે આઝાદની પ્રજ્ઞા. હા, સાચી વાત.
ચોરી નહીં કરવી પણ ચોરી કરવાનું નહીં કરવાનો કેટલો ગહન મિનિંગ હા. ત્રણેયમાં દેખાડ્યો ભગવાન. ના એટલે લેવા કરતા તમે માનો કે આશ્રમમાં આવો છો ને, મારે કામ છે ને હું તમારી રાહ જોઉં છું કે ઈ વ્યક્તિ આવે ઈ કામ આ કરી નાખશે કેટલું તો સૂક્ષ્મ. અસ્થાયી. અસ્થાયી છે ઈ. હા, એટલે ઈ કેવું પછી આપણે યજ્ઞ કરવા છે કે ફલાણું કરવું છે ને એમ કરીને આપણે આશ્રમ માટે પૈસા ભેગા તો ઈ તો કેવું કહેવાય એમ. કોકનું ભગવાન માને લઈ લેવું એ ચોરી છે. હે કોકનું માન જો હોય ને માન મળતું હોય ને એના અંદર મેં આ કર્યું છે ને હા. એમ કરીને લઈ લેવું એ હા ચોરી. હા છે. આપણે તો કેટલા અને બીજાનું જ્ઞાન છે ઈ આપણા જ્ઞાન તરીકે પ્રગટ કરીએ એ ચોરી છે. ઈ ચોરી છે. બીજાને સન્માન જે મળતું જે વ્યક્તિએ કામ કર્યું છે એને જે સન્માન મળવું જોઈએ એને બદલે હું એનું સન્માન લઈ લઉં હા કે આ મેં કર્યું છે એમ હા. કરી. હા ક્રેડિટ લઈ લેજો હા ક્રેડિટ. તમે એટલે ટૂંકમાં ચિત્ત જે ભટકતું હતું આ બધા કારણોથી હા ભટક. અને તમને ધન્યવાદ કે તમે લોકો ભગવાનના પાત્ર છો અને તમે આટલું બધું સહન મારું કરી લ્યો છો. ના, ના. એટલે ભગવાન તમારા ઉપર એક રૂપ. આ અહંકારને કોણ સહન કરે તમે વિચાર તો કરો. અહંકારને કોઈ ફટકો લાગે કોણ સ્વીકાર કરે? તો તમારી તપ છે એટલું બધું. એમ પરિગ્રહ છે ને એ કામના છે, આપણે જોઈશે એના કરતા વધારે એ પરિગ્રહ છે. પછી સ્મૃતિનો પરિગ્રહ હોય કે પૈસાનો પરિગ્રહ હોય બધુંય આ ભગવાન જ્ઞાનનો પરિગ્રહ છે, શબ્દોનો પરિગ્રહ છે, હા. શબ્દો ભેગા કરવાનો. શબ્દ અને વિચાર ભેગા કરવાનો પરિગ્રહ થયો ને. અને પાછો બીજાને બતાવવાનું છે. આમ જે એટેન્શન થી તમે પાછળ લીધી બરાબર વ્યવસ્થિત રીતે એ જ એટેન્શન થી ભગવાન મળી ગઈ. તમે એમાં કેર કરી ને એટેન્શન સોલિડ નાખ્યું ને. અરે ભગવાન અમે તો આપણે ઓલા આદિવાસી કેવા હોય હા હા અમે એવા હતા. હા 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 આમ ગમાર એટલે એની કોઈ સીમા જ નહીં. બરાબર. ના એટલે પરમાત્માની કેવી કૃપા કે તમને આખો નકશો બહુ વ્યવસ્થિત રીતે આપે છે, તો એ તો બહુ અદ્ભુત કહેવાય. અમને તો એક ભગવાન સતત એવી બીક હતી કે તમે જે કહો છો એ જ અમને સમજાય છે ને, એ અમારો પ્રશ્ન હતો. હા હા એ તો બરાબર. એ બરાબર. ક્યાંક સાઈડમાં નહીં જતું હોય હા ને, હા સાચી વાત છે. કે આપણે આપણી રીતે નહીં સમજતા હોય ને. ના બરાબર છે. એટલે હું તો બહુ મૂંગો રહીને બધું બરોબર સાંભળું કે આમાં કઈ ચૂક ન થઈ જાય. બરાબર હું આમ મિસફાયર થઈ જાય. બરાબર. એ ભગવાન જ્યારથી પતંજલિ શરૂ થયું ત્યારે પેલા દિવસે અંદર આખો એક ગોળો મોટો જબર બન્યો, કાંઈક એવડો મોટો, અને હા, આખો હા. બોડીમાં ફર્યો આખો દિવસ. ઓહો. ના એ તો એક આ અદ્ભુત રીતે ચાલુ થયું છે. બ્રહ્મવેદાંતજી આ ઉતાર્યું છે ભગવાન જબરજસ્ત ઉતાર્યું. ના ના એટલે એને તો ધન્યવાદ જેટલા દેવાય એટલા ઓછા ભાઈ. અને પછી અહીંયા તમે એનું જે ઇન્ટરપ્રિટેશન અત્યારે કરો છો એ તો કઈ ના ના એ બરાબર, પણ બ્રહ્મવેદાંતજીએ ઘણી મહેનત કરી છે, જબરજસ્ત મહેનત. મને તો એમ લાગે ભગવાન અત્યાર સુધીનું હાઈએસ્ટ ઊંચું જ્ઞાન આ અત્યારે પીરસે. સાચી વાત છે, સાચી વાત છે. બાકી આ તો કૃપાથી જ થાય, બાકી ના ના માંગે ન મળે. ના માગે ન મળે, ના મળે. સાચી વાત છે, સાચી વાત છે. એ વાત સાચી છે. આમ ભગવાન ઘણી વાર શ્રદ્ધા જગી જતી એવું થતું, પણ તમે જયારે આવ્યા ને હા હા પછી ભગવાન કઈક અલગ રીતે જ મળે છે ઈ સમજાણું. બરાબર. અને એક શ્રદ્ધા એવી રીતે બેઠી હા હા કે દાખલા તરીકે કોઈ પણ ઘટના બની તો એ બરાબર નથી એવું બુદ્ધિ કે, હા હા પણ એક તમે મળ્યા ને તો ઈ તે કુદરત જ મેળવ્યા છે. ઓલું વિઘન આવ્યું છે તો ઈ બરોબર નથી તો આ બરોબર છે એવું થોડું ચાલે. હા બરાબર. તમે જયારે મળ્યા ને પછી એમ થાય કે ઈ બરાબર છે ને આ બરાબર. હા બરાબર છે. વાહ. અને તમારી સુધી પહોંચાડવું ને ઈ તો અમે કલ્પના જિંદગી ન કરી કે ના આવું જ્ઞાન અમને ના મળશે. ના સાચી વાત છે. એટલે એમ શ્રદ્ધા ના એટલે વધતી જાય છે દિવસે. એટલે ઓમ તમારી જે તપની વસ્તુ છે એટલે તમારા અહંકાર ઉપર એટલી બધી ચોટ પડતી હોય ને તમે ઉભા રહ્યા છો તો ઈ ભગવાનને ઘણું ગમ્યું હશે. એટલે આ તમારા નિમિત્તે બહુ સારું નીકળ્યું છે. તમારા નિમિત્તે સારું બધું ટોપ. બધા લોકો એમ કે આ પાલિતાણા વાળા હોય ત્યારે એક નવી જ વસ્તુ નીકળે. તો ભગવાન ખરેખર આમ તો તમારી જ કૃપા હોય તો જ નીકળે. ના બધાય ના હું તમને સાચી વાત કરું, બધાનો હિસ્સો હોય, એકલાનો હિસ્સો કોઈ દી ન હોય છે. હું આ સ્વામીજીને ઘણી વાર કહું કે એટલું
પર્સનલી રીતે કેમ ટ્યુશન કરતા હા, હોય, સાચી. એવી રીતે આવું આધ્યાત્મિક તો કોઈને ન મળે. ના, સાચી. એવું આપણે રેર કેસમાંથી આપણે પાછું કોઈને ખબર નથી જ્ઞાની પુરુષ છે એની આપણે હા, આપણો કેવો ફાયદો હા, હા. ના ના એટલે ભગવાન ઈ તો એટલે- આપણા માટે જ બન્યું એવું એટલે લાગે. ભગવાને ખરેખર હું તો ઘણી વાર આભાર માનું, રક્ષણ કર્યું છે આપણું. રક્ષણ કર્યું. નહીંતર ભગવાન તમને 5-5 લાખ લોકો મળવા આવતો હોય તો હા. અમને તો ના ના આવવા જ ન દે. ના સાચી વાત છે. અને તમે બ્રહ્મવેદાંતજી ને વ્યાસજી ને બધાને જોવો તમે કે એ લોકોને કેટલા લોકો ઓળખતા હતા ત્યારે, અત્યારે આપણે કહી છીએ આમ. સાચી વાત. અને બ્રહ્મવેદાંતજી તો બિચારાને જીવતા તો હરખું માન જ નથી મળ્યું. સાચું કહું ને?